હેલો સ્ટુડન્ટ્સ, લેસન નંબર 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એમાં આપણે આગળ વધીએ છીએ. સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય પ્રાપ્ત કરીને ત્યાંનું ધન અને ગ્રંથ ભંડાર એ પોતાના નગર અણહિલપુર એ લઈ અને આવી જાય છે. એમાં ઘણા અનુપમ ગ્રંથો છે અને એમાં ભોજ વિરચિત એક સરસ્વતી કંઠાભરણ નામનો પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ પણ છે. હવે આગળ જોઈએ. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ. એકદા વન્સ સિદ્ધરાજ સ્ટાર્ટેડ થિંકિંગ. સહ અચિંતયત. He thought, માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. I secured the ownership of the wealth by conquering Malwa. એટલે માલવ વિજય કર્યો તો ધન તો મને પ્રાપ્ત થયું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. I also got that library. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિર્વર્તતે તાદૃશી કીર્તિર્મયા ન પ્રાપ્તા. પરંતુ but the kind of fame that Bhoj got by Bhoj Vyakaranam has not been won by me. એટલે જીતી શકાય છે, ધન જીતી શકાય, રાજ્ય જીતી શકાય, પણ કોઈના જેવી પ્રસિદ્ધિ એ પરાક્રમને લીધે પ્રાપ્ત થતી નથી. એટલે એ વિચારે છે કે ભોજની જેવી પ્રસિદ્ધિ હતી એ ભોજ વ્યાકરણને કારણે હતી, તો એવી પ્રસિદ્ધિ તો મને પ્રાપ્ત થઈ નથી. અતઃ એતાદૃશમ મયા કિમપી કરણીયમ યેન મદીયા કીર્તિ અપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય અસ્તિ. જો અહીંયા સંધિ હું છૂટી પાડીને જ બોલું છું. કીર્તિ રપી છે તો કીર્તિ પ્લસ અપી. ઓકે, એ જ રીતે કીર્તિર્મયા તો કીર્તિ પ્લસ મયા. એ જ રીતે કીર્તિર્વર્તતે તો કીર્તિ વિસર્ગ કરવાનો પ્લસ વર્તતે. રેફના આ બધી જગ્યાએ સંધિ જ્યારે કરી છે ત્યારે વિસર્ગનો રેફ થઈ ગયો છે. આપણે સંધિ છૂટી પાડીએ છીએ તો આ જે રેફ છે, આ જે ઉપર આમ કરેલું છે આને રેફ કહેવાય. રેફનો આપણે વિસર્ગ કરી નાખવાનો છે. ઓકે, તો અહીંયા તો કીર્તિ રપી છે ત્યાં આપણે જોઈએ અહીંયા તો કીર્તિ પ્લસ અપી. ઓકે, અહીંયા અ થઈ જશે. હવે અહીંયા આ પણ સંધિ ભોજસ્ય પ્લસ અસ્તિ. ઓકે, તો એ સંધિ. હવે આની સાથે સાથે એક વાત મારે બીજી શીખવવાની છે તમને કે જુઓ, અહમ ધનસ્ય, અહીંયા અનુસ્વાર છે અને અનુસ્વારની પછી ધ આવે છે, એટલા માટે એ જે ધ છે એ વ્યંજન છે. બરોબર, વ્યંજન છે એટલે અનુસ્વારનો અનુસ્વાર રહે છે. અહીંયા પણ ધનમ ગૃહીત્વા, કારણ પાછળનો અક્ષર વ્યંજન છે. આ અહીંયા પણ તમે જુઓ વિજયમ કૃતવાન. આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે અનુસ્વારના પછી વ્યંજન આવે છે. બરોબર, તો વ્યંજન આવતો હોવાથી એનો અનુસ્વારનો અનુસ્વાર જ રહે છે. પણ અનુસ્વારના પછી જો સ્વર આવે તો અહીંયા એનું આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. વિચારપથમ આરૂઢ. કારણ અહીંયા અનુસ્વારના પછી સ્વર આવેલો છે. અ, આ, ઈ, તો એ બધા સ્વર કહેવાય. બરોબર, એટલે અહીંયા અનુસ્વાર નથી કરેલું, એના બદલે અહીંયા મ કરેલો છે. સમજાય છે? એવી જ રીતે હજી આની પહેલાં પણ તમારે ઉપરની લાઈનમાં આવી ગયું છે. હા, અહીંયા જુઓ તમે
એકતમમ આસિત, કારણ અહીંયા સ્વર છે, બરોબર, આ સ્વર છે એટલે અહીંયા અનુસ્વાર નથી કરેલ ને અનુસ્વારના બદલે અહીંયા મ ખોડો કરેલો છે. ઓકે, તો હવે તમને સમજાય કે અનુસ્વારના પછી જો સ્વર આવતો હોય તો મ ખોડો કરવાનો, અને અનુસ્વારના પછી જો વ્યંજન આવે તો અનુસ્વાર કરવાનું રહે છે. ઓકે, એટલે રાજા સિદ્ધરાજ જયસિંહ વિચારે છે કે ભોજ રાજાનું ધન મને મળી ગયું, એનું રાજ્ય મળી ગયું, પણ એના જેવી પ્રસિદ્ધિ મને મળી નથી. કારણ ભોજની પ્રસિદ્ધિ વ્યાકરણકાર તરીકે, સાહિત્યકાર તરીકે તો ભોજ વ્યાકરણને કારણે, અને એનું નામ શું હતું ભોજ વ્યાકરણનું નામ? સરસ્વતી કંઠાભરણ, બરોબર. તો આ સરસ્વતી કંઠાભરણને લીધે જે એની પ્રસિદ્ધિ છે, એવી પ્રસિદ્ધિ તો મેં વિજય પ્રાપ્ત કરવાથી નથી પ્રાપ્ત કરી. ઓકે, તો હવે એ શું કરે છે? એવં વિચાર્ય સહ જૈન મુનિમ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન. થસ થિંકિંગ હી કેમ ટુ ધ જૈન સેજ આચાર્ય હેમચંદ્ર નિવેદિતવાન ચ એન્ડ સેડ. શું કહે છે? તો એ જોઈએ. નિવેદિતવાન સેડ, અયી આચાર્ય વર્યાહા, અયી ઓ રિસ્પેક્ટેબલ, અને આચાર્યવર તો મોસ્ટ એક્સેલેન્ટ પ્રિસેપ્ટર. ઓકે, ઓ રિસ્પેક્ટેબલ મોસ્ટ એક્સેલેન્ટ પ્રિસેપ્ટર ભોજ વ્યાકરણ સદૃશમ એકમ વ્યાકરણમ વિરચયંતુ. મે યુ એટલે રિક્વેસ્ટ કરે છે. અહીંયા એવું આપેલું છે ને કે વિરચયંતુ, બરોબર, તો આજ્ઞાર્થ છે, અને અન્ય પુરુષ બહુવચન છે એ માનાર્થે છે. નહીં તો સામેવાળી વ્યક્તિની સાથે જ્યારે આપણે વાત કરીએ ત્યારે બીજો પુરુષ એકવચન આવવું જોઈએ, પણ અહીંયા આપેલું છે ભવંતમ મીન્સ આપ, બરોબર. હે આચાર્ય શ્રેષ્ઠ, ભવંતો આપેલું છે ને આ સંધિથી છે, ભવંત થાય, બરોબર. તો ભવંત મીન્સ આપ, અને ભવાનની સાથે હંમેશા અન્ય પુરુષ વપરાય, અને માનાર્થે બહુવચન છે ને બહુ માન આપે છે એટલે, બરોબર. એટલે વિનંતી કરે છે કે ઓ રિસ્પેક્ટેબલ મોસ્ટ એક્સેલેન્ટ પ્રિસેપ્ટર, મે યોર ઓનર કમ્પોઝ one work of grammar like Bhoj Vyakaranam, by which the fame of yours and as well as mine will be immortal. ઓકે, જોઈએ આપણે અહીંયા એમ કે છે કે તમે પણ એવું વ્યાકરણ રચો યેન ભવતામ મમ અપી અમરા કીર્તિ ભવેત, by which the fame of yours, બરાબર. ભવતા મીન્સ આપની, ભવતામ આપની, ચ મમ એન્ડ માઇન, અમરા કીર્તિ પ્લસ ભવેત, તો વિલ બી ઇમોટરેબલ, ઇટરનલ, હંમેશા રે એવી આપની કીર્તિ બની જાય એવી એની ઈચ્છા છે. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યઃ એકમ પ્લસ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ વિરચિતવन्तઃ. પ્રેરિતઃ તો પ્રોમ્પ્ટેડ બાય ધ રિક્વેસ્ટ ઓફ સિદ્ધરાજ જયસિંહ. ઓકે, હેમચંદ્રાચાર્ય composed a unique work of grammar. એકમ અપૂર્વમ તો યુનિક.
વ્યાકરણ ગ્રંથ, તો વ્યાકરણ મીન્સ ગ્રામર, વર્ક ઓફ ગ્રામર. ફરીથી, prompted by the request of સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય composed a unique work of grammar. સહ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામ્ના પ્રસિદ્ધઃ અસ્તિ. The treatise is famous by the name સિદ્ધહેમ વ્યાકરણમ. अस्मिन् अष्टौ अध्यायाः सन्ति. अस्मिन् in this there are 8 chapters. અધ્યાય તો ચેપ્ટર્સ. હવે જુઓ, અહીંયા બહુવચન છે એટલે સંતિ છે, એક વચન હોય તો અસ્તિ હોય, બરોબર. પણ 8 એટલે બહુવચન થઈ ગયું એટલે સંતિ છે. અહીંયા જો પ્રસિદ્ધમ તો અસ્તિ છે, કારણ સિદ્ધહેમ વ્યાકરણ એક જ છે, બરોબર, એટલે અસ્તિ. પણ એમાં અધ્યાયો કેટલા છે તો 8, તો એટલે એ બહુવચન છે એટલે સંતિ. ઓકે, વર્તમાનકાળ અન્ય પુરુષ, સંતિ બહુવચન છે, પેલું એક વચન અસ્તિ. તેષુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ. બરોબર, આ ભાષાણામ પ્લસ ચ, આવી રીતે આ સંધિ છૂટી પડે છે, બરોબર. અનુસ્વાર કરવાનો છે, અહીંયા મખોડો નથી કરતા. વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ, બરોબર. અહીંયા વ્યાકરણમ અપી અસ્તિ. તેષુ તો in this among them in the first 6 chapters there is the grammar of Sanskrit language. પેલા 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે. And in the last 2 chapters there is the grammar of Prakrit languages also. એટલે સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાનું વ્યાકરણ એમાં આપેલું છે. 8 અધ્યાયનો ગ્રંથ, એનું નામ સિદ્ધહેમ અને એ વ્યાકરણ ગ્રંથ. ઓકે, તો સંસ્કૃત ભાષા તમને ખબર છે અને પ્રાકૃત ભાષા એ પ્રાદેશિક ભાષા કહી શકાય. તો હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હવે હેમચંદ્રાચાર્યએ જે સાહિત્ય રચેલું છે એ લક્ષ્ય એટલે 1,00,000 શ્લોક જેટલું છે. લિટરેચર કન્સિસ્ટિંગ ઓફ 1,00,000 શ્લોકાસ હેઝ બીન કમ્પોઝડ બાય હેમચંદ્રાચાર્ય. अस्मिन् साहित्ये in this literature अभिधान चिंतामणि इति नामकः कोशग्रन्थः, a dictionary named અભિધાન ચિંતામણી. એક ડિક્શનરી એને રચી છે જેનું નામ છે અભિધાન ચિંતામણી. ઓકે. ચાલુક્ય વંશોત્કીર્તનમ ઇતિ નામકમ પ્રાકૃત ભાષા નિબદ્ધ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ. હવે બીજો જે ગ્રંથ રચેલો છે એનું નામ છે ચાલુક્ય વંશોત્કીર્તનમ, અને એ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં રચાયેલું મહાકાવ્ય છે. એનું નામ ચાલુક્ય વંશોત્કીર્તનમ. An epic poem composed in Sanskrit and Prakrit having twofold aspects called
ચાલુક્ય વંશોત્કીર્તનમ કાવ્યાનુશાસનમ ઇતિ નામકઃ અલંકારશાસ્ત્રીય ગ્રંથઃ છંદોનુશાસનમ ચ ઇત્યાદીનામ બહૂનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. A book on poetics named Kavyanusasanam and Chandonusasanam are called included. એટલે આ બધા છે એ ગ્રંથોની એણે રચના કરી. ફરીથી યાદ કરી લ્યો. અભિધાન ચિંતામણી એ કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ એ દ્વયાશ્રય મહાકાવ્ય છે, કાવ્યાનુશાસન અને છંદાનુશાસન એ બંને અલંકાર શાસ્ત્રીય ગ્રંથો છે. અને એ બધું સાહિત્ય મળી અને 1,00,000 શ્લોક એની અંદર છે. ગુર્જર પ્રદેશે લબ્ધજનિ પ્લસ અયમ, બરાબર, લબ્ધજનિ રયમ છે તો એની સંધિ છૂટી પડે છે લબ્ધજનિ પ્લસ અયમ, તો આ બહુવ્રીહી સમાસ છે જેણે જન્મ પ્રાપ્ત કર્યો છે તે. હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે પ્લસ અપી, બરાબર, ગુર્જર પ્રાંતે પ્લસ અપી એટલે અહીંયા વર્ડ છે અપિતુ એટલે પરંતુ, બટ સમગ્રે પ્લસ અપી, બરાબર, આ બે એક સરખી સંધિ છે. સમગ્રે પી, ગુર્જર પ્રાંતે પી, તો ગુર્જર પ્રાંતે અપી, સમગ્રે પ્લસ અપી. સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવત પ્રકાશતે. હવે જેવી રીતે હેમચંદ્રાચાર્યએ જન્મ તો ગુજરાતમાં લીધેલો છે, પરંતુ એ માત્ર ગુજરાત પ્રદેશમાં જ જાણીતા બન્યા છે એવું નથી, પણ એ સમગ્ર સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની જેમ પ્રકાશમાન છે. જેવી રીતે સૂર્ય આકાશમાં પ્રકાશ આપે છે એમ હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની જેમ તેજસ્વી છે. This Hemachandracharya, born in the region of Gujarat, continues to shine very brightly like the sun, not only in Gujarat but also in the sky, in the form of the whole Sanskrit literature. ઓકે, તો આવી રીતે આ હેમચંદ્રાચાર્યજીની આપણે વાત કરી, એની શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની છે. ઓકે, ક્વેશ્ચન આન્સર કરી લેજો. થેન્ક યુ વેરી મચ.